મેડમ, મારો આ 7મો મહિનો ચાલી રહ્યો છે અને મને અહીંયા પ્રાઇવેટ પાર્ટથી લઈને આ પગ બહુ જ દુખાવો કરે છે. મારી પહેલી ડિલિવરીમાં મને આ પ્રોબ્લેમ ન હતો. ઓકે. આ દુખાવો ખાસ કરીને ક્યારે થાય છે વધારે? સાંજે કે દિવસે? રાત્રે સૂતી વખતે થોડોક વધારે દુખાવો થાય છે. સવારમાં નોર્મલી હોય અને પછી બેસી રહું કે ચાલવાનું થાય ત્યારે બહુ જ દુખે. એટલે રાત્રે સૂતી વખતે પડખા ફરવામાં કે એમાં બહુ જ કેવડાવે છે. ઓકે. આમ પેટ કડક થઈને દુખાવો થાય કે એમનેમ જ દુખે છે? ના, પેટ કડક નથી થતું, એમ જ દુખે છે. ચિંતા કરવાની જરૂર નથી. બાળકનું વજન હવે સ્પીડમાં વધતું હોય અને એના કારણે એનું પૂરું પ્રેશર પેલ્વિક પાર્ટમાં અને સાથે સાથે પગની નસો ઉપર આવે અને આ દબાણ આવવાના કારણે પગની પીંડીઓ ઉકળવી, કમરનો દુખાવો થવો, નીચેના પ્રાઇવેટ પાર્ટમાં પેઇન થવું, સોજા આવવા, આવું કંઈ પણ થઈ શકે છે. તો આમાં રાહત માટે મારે શું કરવું જોઈએ? તમારે અમુક કાળજીઓ રાખવાની. જેમ કે નંબર 1, બિનજરૂરી લાંબો ટાઈમ સુધી ઊભા નથી રહેવાનું અને લાંબો ટાઈમ સુધી કોઈ પણ એક પોઝિશનમાં પણ બેસી નથી રહેવાનું. બીજા નંબરમાં કે તમે અમુક હળવી કસરતો કરી શકો છો પગની, જેમ કે પગના પંજાને અંદર બહાર ખેંચવા, એને ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ એને રોટેટ કરવા. સાથે અમુક યોગા પોઝ જેમ કે કેટ એન્ડ કાઉ પોઝ, બટરફ્લાય પોઝ, તો એ પણ તમને આમાં રાહત આપશે. સાથે સાથે જ્યારે પણ તમે સૂવા જાઓ છો એના 10-15 મિનિટ પહેલાં અથવા તો સૂતા પહેલાંના અડધા કલાક પહેલાં તમે 10થી 15 મિનિટ માટે ગરમ પાણીની ડોલમાં પગને બોળી રાખો અને ત્યારબાદ તલના તેલથી પગની પિંડીને, પગના તળિયાને માલિશ કરી દો અને સૂવો છો ત્યારે 1 કે 2 તકિયા પગના પંજાની નીચે રાખીને પગ ઊંચા રહે ને એ રીતે સૂવાનું રાખો. તો એનાથી પણ તમને ઘણી રાહત મળશે, રાઈટ? અને ખાસ કરીને ડાયટ ઉપર પણ ધ્યાન આપો. કેલ્શિયમ, મેગ્નેશિયમ વાળો ખોરાક વધારે લેવાનો, જેમ કે દૂધ, દહીં, પનીર અને સાથે કેળા ભાવતા હોય તો કેળા પણ, તલ, ખજૂર, આમાંથી સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ મળે. અને સૌથી બેસ્ટ, ખુશ રહેવાનું, આનંદમાં રહેવાનું, જેટલું બને એટલું તમે તમારા બાળક સાથે કનેક્ટ રહો. આ બધી વસ્તુ તમને આરામ આપશે. થેન્ક યુ મેડમ.